25 ભવ્ય પ્રાચીન જિનાલયોની પાવન ભૂમિ રાધનપુરમાં પૂજ્ય મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ પ્રેરિત શાસન સેતુ ગ્રુપ મુંબઈ દ્વારા ઐતિહાસિક શાસનભક્તિ કાર્યક્રમ હજારો વર્ષના ઇતિહાસની સાક્ષી પૂરતા અને 25 ભવ્ય પ્રાચીન જૈન દેરાસરોથી શોભતી પુણ્યભૂમિ રાધનપુર ખાતે આજે શાસનભક્તિનો અનોખો અવસર યોજાયો। પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ઉદયવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર શિષ્યરત્ન પૂજ્ય મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી કાર્યરત શ્રી શાસન સેતુ ગ્રુપ મુંબઈ તથા મુંબઈ જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે રાધનપુરના સમસ્ત શ્રાવક શ્રાવિકાઓનું ભાવવંદન કરવામાં આવ્યું। શ્રી શાસન સેતુ ગ્રુપની વિશેષતા એ છે કે આ ગ્રુપ દ્વારા સતત જીવદયા, અનુકંપા, સાધર્મિક ભક્તિ, ગુરુ ભક્તિ, શાસન પ્રભાવના, પ્રભુ ભક્તિ, તીર્થ રક્ષા જેવા શાસનના અનેકવિધ કાર્યો અવિરતપણે થતા રહે છે। પૂજ્ય ગુરુ ભગવંતોના આશીર્વાદથી આ ગ્રુપ શાસન સેવાનું સેતુ બની રહ્યું છે। મુંબઈથી પધારેલ શાસનરથ આજે શુક્રવારે મુંબઈથી 70મી 80 સભ્યોની વિશાળ ટીમ ખાસ રાધનપુર પધારી હતી, જેમાં મુખ્ય આગેવાનો સર્વશ્રી આલાપ ગાંધી, જિજ્ઞેશ શાહ, સ્નેહલ શાહ, મેહુલ શાહ, કલ્પેશ ભાભેરા, તેજસ વખારિયા, પુનિત શાહ સહિત શાસન સેતુ ગ્રુપના યુવા કાર્યકરો જોડાયા હતા। રાધનપુર જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત। મુંબઈથી પધારેલ તમામ ગુરુભક્તો અને શાસન સેવકોનું રાધનપુર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તરફથી હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું। સંઘના પ્રમુખ શ્રી હરેશભાઈ મસાલિયા, ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ શાહ તથા મંત્રી શ્રી સુનિલભાઈ વારાયા સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ, યુવક મંડળ અને મહિલા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઘરે ઘરે શાસન વંદના। ત્યારબાદ મુંબઈની ટીમે રાધનપુરના તમામ જૈન પરિવારોની ઘરે ઘરે જઈને રૂબરૂ મુલાકાત લીધી। દરેક ઘરે શ્રીફળ, પ્રભુની તસવીર તથા સન્માનપત્ર અર્પણ કરી પરિવારજનોનું બહુમાન કરવામાં આવ્યું। જે ઘરો ખુલ્લા હતા ત્યાં જાતે જઈને મિચ્છામી દુક્કડમ અને શાસનની ખબર અંતર પૂછવામાં આવી। સેવાર્થીઓનું સન્માન। વિશેષ રૂપે રાધનપુરના તમામ 25 જૈન દેરાસરના પૂજારીશ્રીઓ, દેરાસરના કર્મચારીગણ, સફાઈ કર્મચારીઓ તથા જૈન પેઢીના તમામ કર્મચારીશ્રીઓનું પણ ભેટ સોગાદ અને કબર અર્પણ કરી ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું। શાસનના આ સ્તંભોનું સન્માન એ જ સાચી પ્રભુભક્તિ છે, એવો સંદેશ આ કાર્યક્રમથી પ્રસર્યો। પ્રતિભાવ। આ પ્રસંગે રાધનપુર જૈન સંઘના પ્રમુખ શ્રી હરેશભાઈ મસાલિયાએ જણાવ્યું કે અધોરેખિત પૂજ્ય મુક્તિવલ્લભ સુરીશ્વરજીમાં ની પ્રેરણાથી મુંબઈ શાસન સેતુ ગ્રુપ દ્વારા થઈ રહેલી આ શાસનભક્તિ અમારા માટે પ્રેરણારૂપ છે। રાધનપુરની ધર્મપ્રાયણ ભૂમિ પર આપ સૌનું સ્વાગત છે। મુંબઈ ટીમના આલાપ ગાંધીએ જણાવ્યું કે રાધનપુરના પ્રાચીન જિનાલયો અને અહીંના શ્રાવકોની શાસન નિષ્ઠા જોઈને અમે ધન્ય બન્યા છીએ। ગુરુદેવની કૃપાથી આ સેવાનો લાભ મળ્યો। આ ઐતિહાસિક કાર્યક્રમથી રાધનપુરના જૈન સમાજમાં નવચેતના, શાસન પ્રત્યે અહોભાવ અને ગુરુ ભક્તિની જ્યોત વધુ પ્રજ્વલિત થઈ હતી। સમગ્ર વાતાવરણ નમો જીણાણ અને જય જય શાસન દેવ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું। જય જીનેન્દ્ર, જય બોલો શાસન દેવ કી જય। અહેવાલ રોહિત કે મહેતા, SI ન્યૂઝ। અમારા આંગણે રાધનપુરના આંગણે પધાર્યું છે એનું અમે ભાવભીનું સ્વાગત કરીએ। આપણા તરફથી આવા અનુભૂતિની એક આ છે જે રાધનપુરમાં તમારા આ ઐતિહાસિક જે વતન કહેવાય તે ઘેરે ઘેરે જઈને પણ તમે જે આધર્મિકનું બહુમાન કર્યું એ અમારા માટે રાધનનું પહેલું વતન છે। બહુમાન થતું હશે પણ ઘેરે ઘેરે જઈ નહીં તમે ઉમદા કાર્ય કર્યું છે અને આ કાર્યને રાધનપુર સંઘ બહુ બિરદાવે છે અને ભવિષ્યમાં પણ તમારો એનું બીજા લોકોનું પણ એમાં એ લોકોને કેટલા ઇન્ટરેસ્ટ થાય કે આ રાધનપુર જવું પડે અને આવું કામ કરવું પડે, એના માટે
બીજા પણ આનું અનુભવનું કામ કરશે. તમારા તરફથી જે કંઈ હાલા ભાઈ તો મને એક મહિનાથી કહેતા હતા એમને એની ચિંતા હતી કે સફળતા સત્કાર છે કે કેમ, અને મહિનાથી લગભગ એટલું લાગી જાય પડ્યા હતા. ત્યાં તમારે બધા કાર્યકરો પણ એ ઉમદા કાર્યકરી કરી રહ્યા છે. તમારા તેજસભાઈ પણ આપનું નામ અને આપનો હોદ્દો. અમે શાસન સેતુ ગ્રુપ ઇરલા અંધેરીથી આવ્યા છીએ. આચાર્ય ભગવંત મુક્તિ વલ્લભ શ્રીશ્વરજી મહારાજ સાહેબે અમને પ્રેરણા કરી કે તમે તમારા વતન સાથે જોડાઓ, અને એ અનુસંધાન લઈ એમના આશીર્વાદ લઈ અમે આ વખતે રાધનપુર તીર્થની યાત્રા કરવા આવ્યા છે. અને એટલો સરસ અનુભવ રહ્યો. હું તો પોતે રાધનપુર તીર્થનો જ છું. અમારા વડવાઓનો અહીંયા ઘર પણ છે, અને અમારા ઇરલાના બધા મિત્ર મંડળને અમે અહીંયા લઈને આવ્યા છે, બધા તીર્થને જોવારવા, બધા દેરાસરોના દર્શન કરવા. રાધનપુરમાં આવ્યા પછી તમને શું જોવા મળ્યું? રાધનપુરમાં તીર્થમાં આવ્યા પછી મારો અનુભવ તો હતો જ, પણ આ બધા અમારી સાથે જે મંડળ આવ્યું છે એ લોકોનો અનુભવ એવો છે કે આ તીર્થની આપણે જેટલી ઉર્જા આપણને જેટલી મળી શકતી હોય ને એટલી અહીંયા લેવા જેવી છે. હરેક તીર્થમાં હરેક પરમાત્મા એટલા અદ્વિતીય છે. એ લોકોના પરમાત્માના દર્શન કરીને જે અંતરની શાંતિ મળે છે ને એ શબ્દોમાં વર્ણવી શકાય એવી છે નહીં. બોલો થેન્ક યુ.